નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ નગરપાલિકાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા આજરોજ પાલિકાના સભાખંડમાં પ્રમુખ થતા સભ્યોનો વિદાય સમારંભ યોજાયો। નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામે 14 દિવસીય ગુમ મહિલાની લાશ ફાર્મના પાછળના ભાગે પાણી જવાની નીકમાં જમીનમાં પ્લાસ્ટિકની થેલીમાં દાટેલી હાલતમાં મળી આવતા ખળભળાટ। નેત્રંગ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। હાંસોડના વમલેશ્વરથી સામે પર આવેલ મીઠી તલાઈ જવા માટે નર્મદા પરિક્રમાવાસીઓ જીવના જોખમે જતા હોવાનો વિડીયો વાયરલ। બોટમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેસાડતા હોવાના આક્ષેપ। અંકલેશ્વરના નર્મદા નદી કાંઠા વિસ્તારમાં દેશી બોરના ઝાડ ખેડૂતો માટે ફાયદાકારક નીવડ્યા। દેશી બોર ગુણકારી તેમજ બિસ્કિટમાં ફ્લેવર તરીકે ઉપયોગી। ભરૂચ, સુરત અને મુંબઈમાં દેશી બોરની માંગ। ભરૂચ નગરપાલિકાના 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા આજરોજ પાલિકાના સભાખંડમાં પ્રમુખ તથા સભ્યોનો વિદાય સમારંભ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત તમામ સભ્યોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી। વિદાય સમારંભમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ અને સભ્યોએ શહેરના વિકાસ અને જનસેવા માટે વિવિધ કાર્યો હાથ ધરી શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। તેમણે આ અવસરે તમામ સભ્યોના કાર્યને યાદ કરી તેમની સેવાઓ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે પ્રમુખ વિભૂતિબા યાદવે પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સભ્યોના સહકારથી છેલ્લા 2.5 વર્ષ દરમિયાન શહેરના વિકાસ માટે અનેક કામગીરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાય છે। તેમણે સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની આગલી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ભરૂચ નગરપાલિકા પ્રમુખ 2.5 વર્ષ સભ્ય તરીકે અને બાકીના 2.5 વર્ષ પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો। એ પ્રમુખનો કાર્યકાળનો આજે અમારો છેલ્લો દિવસ છે અને પ્રમુખ મને બનાવવા બદલ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પ્રદેશ અને ભરૂચના જિલ્લાના હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સવિશેષ અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અમારા ચૂંટાયેલા સભ્યશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલી નાની વયની ઉંમરે જે પ્રમુખ પદ પર સંભાળવાની જવાબદારી મને સોંપી અને જવાબદારી સોંપ્યા બાદ પણ મારી સાથે ખભાથી ખભા મિલાવીને સાચું માર્ગદર્શન આપીને કામ કરી અને ભરૂચ શહેરને કઈ રીતે આગળ લાવવું અને વિકાસમાં જોડાવવું એની મને માર્ગદર્શન આપ્યું। એને આજે મને ગર્વ થાય છે કે ભરૂચમાં સર્વાંગી વિકાસમાં ઘણા બધા એવા કામો થયા છે। આઇકોનિક રોડ આપણે કલેક્ટર ઓફિસમાંથી બનાવ્યા, અનેકો સર્કલ બનાવ્યા, ટાઉન હોલનું કામ પણ ચાલુ થશે, સ્પોર્ટ કોમ્પ્લેક્સનું કામ પણ પ્રગતિ પર છે, આધુનિક ફાયર સ્ટેશન પણ પ્રગતિ પર છે અને આવનાર દિવસોમાં 5 બત્તીથી સ્ટેશન અને સ્ટેશનથી શક્તિનાથ સુધીનો પણ આઇકોનિક રોડ બનવા જઈ રહ્યો છે। 10 કરોડની આપણી સ્ક્રેપની પણ ગ્રાન્ટ આવી છે। 8 કરોડની આપણને મક્તમપુર વિસ્તારમાં આઉટગ્રોથની પણ ગ્રાન્ટ આવી છે। અનેકો વિકાસના કામ અમે નગરપાલિકાના સભ્ય, પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા, કારોબારી ચેરમેન, દંડક, ધારાસભ્યશ્રી અને નગરપાલિકાના મારા બધા જ અધિકારીઓ અમે સાથે મળીને આ કામ કર્યા છે, જેથી મને અત્યારે ગર્વ પણ થાય છે કે મારા કાળ દરમિયાન ભરૂચનો સર્વાંગી વિકાસ થયો છે। હું ફરીથી મારા ભરૂચ નગરજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ 2.5 વર્ષમાં આપ સૌએ પણ મને સારો સાથ સહકાર આપ્યો છે અને આવનાર દિવસોમાં પણ આપના આશીર્વાદ અને સહકાર મને આપતા રહો। નેત્રંગ તાલુકાના જાંબુડા ગામે 14 દિવસીય ગુમ મહિલાની લાશ ફાર્મના પાછળના ભાગે પાણી જવાની નીકમાં પ્લાસ્ટિકની થેલીમાં દાટેલી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। નેત્રંગ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નેત્રંગના મોટા જાંબુડા ગામની સીમમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। છેલ્લા કેટલાક દિવસોથી ગુમ મહિલાની લાશ પ્લાસ્ટિકની થેલીમાં બાંધેલી અને જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે।
મોટા જાંબુડા ગામના વતની રસિકભાઈ વસાવે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવાયું છે કે તેમના 45 વર્ષીય પત્ની હસુમતીબેન 28 ફેબ્રુઆરીએ બપોરે ખેતરમાં ઘાસ કાપવા માટે ગયા હતા. મોડી સાંજે પરત ફર્યા ન હતા. પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. છેલ્લા કેટલાક દિવસથી ચાલતી શોધખોળ દરમિયાન શનિવારે પરિવાર અને ગ્રામજનોને સીમમાં આવેલ ઝવેરી ફાર્મના પાછળના ભાગે આંબાવાડીમાં જમીનમાં કંઈક દાટ્યું હોય તેવું શંકાસ્પદ જણાવ્યું હતું. નેત્રંગ પોલીસને જાણ કરતાં ઉચ્ચ અધિકારીઓ અને ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જમીન ખોદતા અંદરથી એક પ્લાસ્ટિકની મોટી બેગ મળી આવી હતી. તેને ખોલીને જોતા તેમાં મહિલાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના પતિ અને પુત્રોએ લાશવરના કપડા પરથી તે હસુમતીબેન હોવાની ઓળખ કરી હતી. હસુમતીબેનને ઓઢણી વડે ગળે ટૂંપો દઈને હત્યા કરી પુરાવાના નાશ કરવાના હેતુથી લાશને પ્લાસ્ટિકની બેગમાં બાંધી જમીનમાં દાટી દીધી હોવાનું બહાર આવ્યું છે. નેત્રંગ પોલીસે આ મામલે હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાસોટના અમલેશ્વરથી સામે પાર આવેલ મીઠી તલાઈ જવા માટે નર્મદા પરિક્રમાવાસીઓ જીવના જોખમે જતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. બોટમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેસાડતા હોવાના આક્ષેપ થયા છે. જોકે હોડીઘાટના સંચાલકે જણાવ્યું હતું કે બોટમાં નિયમ મુજબ જ મુસાફરોને બેસાડવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ માટે નદી પાર કરવાની વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. હાસોટ તાલુકાના વમલેશ્વરથી દહેજના મીઠી તલાઈ સુધી નદી સમુદ્ર પાર કરવા માટે બોટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તાજેતરમાં એક વિડીયો બહાર આવ્યો છે, જેમાં બોટમાં ક્ષમતા કરતાં વધુ પરિક્રમાવાસીઓને બેસાડવામાં આવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. નર્મદા પરિક્રમાવાસીઓએ વમલેશ્વર ઘાટથી મીઠી તલાઈ પહોંચવા માટે બોટનો સહારો લે છે. જિલ્લા પંચાયત દ્વારા આ ઘાટ હરાજી પ્રક્રિયા દ્વારા સંચાલકોને આપવામાં આવે છે, પરંતુ વિડીયો મુજબ બોટમાં સલામતીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને ક્ષમતા કરતાં વધુ યાત્રાળુઓને બેસાડવામાં આવતા હોવાના આક્ષેપ થયા છે. આ ઉપરાંત પરિક્રમાવાસીઓ પાસેથી નદી અને સમુદ્રનું સંગમ સ્થળ પાર કરવા માટે વાહનોમાં આવતા પરિક્રમાવાસીઓ પાસે ₹500 અને પગપાળા આવતા પરિક્રમાવાસીઓ પાસેથી ₹250 સુધીની રકમ વસૂલવામાં આવે છે. બોટમાં સવાર રહેલા પરિક્રમાવાસીઓએ જ આ સ્થિતિનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યાંથી બોટ દ્વારા યાત્રાળુઓને પાર ઉતારવામાં આવે છે તે વિસ્તાર નદી અને સમુદ્રના સંગમ નજીકનો છે. આવા સંજોગોમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તે અંગે પણ ચર્ચા ઉઠી રહી છે. આ ઘટના સામે આવતા સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા અને નિયમોની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જો કે આ અંગે હોડીઘાટના સંચાલક સંકેત પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે બોટમાં નિયમો અનુસાર જ પરિક્રમાવાસીઓને બેસાડવામાં આવ્યા હતા અને તબક્કાવાર લાઈફ જેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે તેમના વિરોધીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરવા માટે વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે. જો આ હોડીવાળા જો કેવી રીતે કોઈ નથી ભરતા અમે તો નિયમથી ચાલે છે નિયમથી ચાલે છે કયો નિયમ બતાવો આ વિડિયો ઉતારો વિડિયો ઉતારો છે બરાબર બોટની અંદર ઊભા રહેવાની જગ્યા નથી, એટલા ખીચોખીચ માણસો ભરે છે અને પર વ્યક્તિના ₹500 ચાર્જ છે. જળ પરિવર્તન કેવી રીતે કરશે આ લોકો દારૂની વચ્ચે આ એટલા બધા માણસો ઓવરલોડ બેસાડે છે, એની સલામતી શું? અને દરેકના ₹500 પાછા છે. જે પહેલાં પરિક્રમામાં ₹100 થી ₹150 લેવાતા, અને આ એક અમારી ધાર્મિક આસ્થા જોડાયેલી છે. ધાર્મિક આસ્થાની અંદર ₹500 લોકો પાસેથી આપણે સરકાર જે ભરૂચ જિલ્લા કમિટી છે એ ઠેકો એટલો મોંઘો આપી અને આજે ₹500 પરિક્રમામાં લેવાય છે. આખા ભારતમાંથી પરિક્રમાવાસી આવે છે અને આખા ભારતમાંથી આ એટલું બધું ખીચોખીચ માણસો ભરાય છે. તો આની સલામતી શું? કેટલા માણસો ભરાય છે? કીડિયારાની જેમ માણસો ભરે છે. ને તો બેસાડ્યા પણ સેફટી માટે કઈ નથી, પહેરવા માટે પણ કઈ નથી, જેકેટ પણ નથી, જેકેટ પણ નથી. આ નર્મદા પરિક્રમા જે છે એમાં વ્યક્તિ દીઠ ₹500 લે છે, પણ બોટની કોઈ સગવડ નથી કે બોટમાં એટલા બધા વ્યક્તિ બેસાડે છે સલામતી કે ખરેખર કોઈ સેફટી નથી, કોઈની સલામતી નથી અને અંડસંડ લોકોને બેસાડી દે છે. આ વિડીયો વાયરલ કરો અને બધા જુઓ, દેશ દુનિયામાં દેખે અને બધાનું સારું થાય. નર્મદા પરિક્રમા માટે લોકો નીકળી રહ્યા છે અત્યારે. નર્મદે હર. અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ખેતરમાં અસંખ્ય દેશી બોરડીના ઝાડ ખેડૂતો માટે ફાયદાકારક નીવડ્યા છે. વિપુલ પ્રમાણમાં બોરનો પાક આવતો હોવાથી ખેડૂતો ઓછી મહેનતે વધુ નફો મેળવી રહ્યા છે.
કહેવાય છે કે દેશી બોરની પૌષ્ટિકતા ઘણી હોય છે. આરોગ્ય માટે પણ ગુણકારી તેમજ બિસ્કિટમાં પણ ઉપયોગી થાય છે. અંકલેશ્વર તાલુકાના નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં વર્ષો જૂના બોરડીના ઝાડ સાચવી રાખ્યા છે. દર વર્ષે ઉનાળાના પ્રારંભે દેશી બોરનો મબલક પાક આવે છે. જૂના કાસિયા ગામના ખેડૂત વિરેન્દ્ર વસાવે પોતાના ખેતરમાં 60 જેટલા દેશી બોરડીના ઝાડ સાચવી રાખ્યા છે. તેઓ મહેનત વગર દર વર્ષે બોરનો મબલક પાક લઈને સારો નફો મેળવી રહ્યા છે. માર્ચ એપ્રિલ મહિનામાં તેઓ બોરડી પરના બોરનો પાક આવ્યા બાદ પાકા થયેલા બોર તૂટીને નીચે પડતા તેને વણાવી લઈને સૂકવે છે. બોરને ખુલ્લી જગ્યામાં તડકામાં 2 થી 3 દિવસ સૂકવવામાં આવે છે. સૂકાયા બાદ બોરીમાં ભરીને વેપારીઓને વેચવામાં આવે છે. આ વિસ્તારના બોરની ભરૂચ, સુરત, મુંબઈ તેમજ અન્ય રાજ્યોમાં માંગ વધુ હોવાથી વેપારીઓ અહીં આવી ખેડૂતો પાસેથી ₹20 કિલોના 600 થી 700 રૂપિયાના ભાવે ખરીદે છે. કોઈપણ પ્રકારના ખર્ચ અને મહેનત વગર સારો નફો મેળવી રહ્યા છે. ત્યારે દેશી બોરની પૌષ્ટિકતા ઘણી છે. આરોગ્ય માટે ગુણકારી તેમજ બિસ્કિટ સહિત મંદિરોમાં પ્રસાદમાં ઉપયોગી થાય છે. હાલમાં હાઇબ્રિડ સહિતના વિવિધ જાતિના બોરનું વાવેતર વધતા હવે દેશી બોર નજરઅંદાજ થઈ રહ્યા છે. પરંતુ દેશી બોરની પૌષ્ટિકતાને આ ખેડૂતોએ જાળવી રાખી છે. મારું નામ વિરેન્દ્રભાઈ બાબુભાઈ વસાવા છે અને હું આ બોરડી આ ખેડૂતનો પુત્ર છું અને અહીંયા આગળ લાલવાડી ગામ આ ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર તાલુકાનું આ લાલવાડી ગામ છે અને અહીંયા આગળ અમારી પાસે ટોટલ અમારા બાપ દાદાઓની ટોટલ 60 થી 70 જેટલી બોરડીઓ છે અને એ માર્ચ મહિના પછી એની સિઝન ચાલુ થઈ જાય છે. મતલબ એ પૂરી રીતે માર્ચ એપ્રિલમાં પૂરેપૂરા પાકી જાય છે બોર અને મજદૂર કરાવીને અમે વણાવી લઈએ છીએ અને વેપારી લેવા આવે છે તો 20 કિલોના લગભગ 600 થી 700 રૂપિયા આપીને એ લોકો લઈ જાય છે અહીંયાથી. બોરની વિશેષતા તો એ જ છે કે અમુક વેપારીઓ અમુક જગ્યાએ મેળા ભરાય છે, કોઈ મંદિરોમાં પણ વપરાય છે, કોઈ બાધાઓ કે માનતાઓ પૂરી કરવા માટે લઈ જાય છે. બીજી વિશેષતા તો એ છે કે એના બિસ્કિટ બનાવે છે, પછી ગ્લુકોઝના પાવડર બનાવે છે, બીજી ઘણી બધી વેરાયટીઓ બનાવે છે. મારું નામ છે નગીનભાઈ લલ્લુભાઈ વસાવા. અમે રહેવાસી કાસિયા ગામ, જૂના કાસિયાના રહેવાસી. ખેતરમાં રહીએ. બોરીના જ્યારે હવે બોરીના ઝાડ આવે છે અમે સુરત, બારડોલી, નવસારી, વાપી, બોમ્બે લગીના અમારા બોર જાય છે. મારું નામ વિજયકુમાર અંબાલાલ પટેલ છે. હું નવા ટાવડાથી અહીંયા દર વર્ષે બોર લેવા માટે આવું છું. આ જૂના કાચા ગામમાં બોર માર્ચથી એપ્રિલ મહિનામાં ચાલુ થાય છે. ત્યાં સૂકવે છે ખેડૂત લોકો ને હું અહીંયાથી લઈ ને ત્યાં મતલબ કે આપવા જામ છે. આ બોરની વિશેષતા શું છે? આ બોર ત્યાં અમુક મંદિરોમાં પ્રસાદમાં જાય છે, પછી બિસ્કિટ બનાવાય છે, એનો પાવડર બનાવે છે. ના બોરના હમણાં ભાવ શું આવે છે? આ બોર લગભગ અહીંયાથી હું 20 કિલોના 700 થી 800 રૂપિયા આપીને લઈ જાઉં છું. ત્યાં મને 100-200 રૂપિયા મળે છે, એ પ્રમાણે હું ત્યાં વેચું છું. જંબુસરમાં ગૌહત્યાના આરોપીઓનું જંબુસર પોલીસ દ્વારા જંબુસરના બજારમાં ખુલ્લા પગે ફેરવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જંબુસર પોલીસે બાતમીના આધારે રેડ કરતા જંબુસરના ખારા કુવા વિસ્તારમાંથી 135 કિલો જેટલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ગૌવંશની કતલ કરનારા એક મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે 3 આરોપીઓ મોહમ્મદ શફી ઇસ્માઇલ કુરેશી, મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી અને જાબીર કુરેશીનું જંબુસરના બજારમાં રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ગુનામાં ખાતુન ઉર્ફે ખેરૂન નામની મહિલાની પણ ગૌહત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. જંબુસર પોલીસે હજુ એક વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે. જંબુસર પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો. આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ શફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા. એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાબીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌવંશ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે.
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 11 ગામોના લાભાર્થીઓએ સ્થળ ઉપર 13 વિભાગની 56 સેવાનો લાભ લીધો હતો. રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ના રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા સારંગપુર ગામની ગ્રામ પંચાયત ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સારંગપુર જિલ્લા પંચાયત બેઠકમાં આવતા 11 જેટલા ગામના લાભાર્થીઓએ સેવા સેતુનો લાભ લીધો હતો. આ સેવા સેતુમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની, ગામના સરપંચ નીરુબેન પટેલ, ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુમાં 11 ગામના ગ્રામજનોએ વહીવટી તંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો. સાથે આયુષ્યમાન ભારત કાર્ડ માટે લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 13 વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સારંગપુર ગ્રામ પંચાયત ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં નજીકના ગામો ડઢાલ, જીતાલી, સેનપુર, ઉછાલી, મોટાલી, અમરતપુરા જેવા નજીકના ગામોના સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો. સેવા સેતુના કાર્યક્રમ આધાર કાર્ડ, તેમાં જાતિનો દાખલો, આવકનો દાખલો, આયુષ્યમાન કાર્ડ તેમજ રેશન કાર્ડ વગેરે કાર્યનું કામ કરવામાં આવ્યું હતું. એમાં ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ તથા જિલ્લાના મહામંત્રી, તાલુકાના સભ્ય શ્રી, મામલતદાર શ્રી, દરેક ગામોના સરપંચશ્રીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવાનો લાભ લીધો હતો. આજરોજ સારંગપુર ગ્રામ પંચાયત ખાતે સારંગપુર જિલ્લા પંચાયતમાં આવતા 11 ગામો માટે સેવા સેતુ 2 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ કાર્યક્રમના અંદર સારંગપુર જિલ્લા પંચાયતમાં આવતા તમામ 11 ગામના તલાટી સાહેબશ્રીઓ, સરપંચ સાહેબો અને આરોગ્ય ખાતાના અને કૃષિ ખાતાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહી દરેક ગામજનોને આસાનીથી લાભ મળે એના માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તમામ લોકોએ આસાનીથી લાભ મેળવ્યો છે. તો આવા ને આવા કાર્યક્રમ થતા રહે એના માટે તમામ જનતાએ આવા કાર્યક્રમોમાં હાજર રહેવું જોઈએ અને સાથ સહકાર કરી આવા આયોજનોનો લાભ લેવો જોઈએ. આ કાર્યક્રમના અંદર વૃદ્ધ સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, વિધવા સહાય, આવકના દાખલા, જાતિના દાખલા, આરોગ્યને લગતી તમામ સુવિધાઓ અને દરેક સરકારી માહિતી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે કપાસની આધુનિક ખેતી પદ્ધતિ, સાંકડા ગાળે વાવેતર વિષય ફોલ્ડરનું મહાનુભાવ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા ડોક્ટર કેવી વાડોદરિયાએ કપાસ પાકમાં થયેલા આધુનિક સંશોધન અંગે માહિતી આપી હતી. મુખ્ય મહેમાન આચાર્ય ડોક્ટર ડી પટેલે ખેડૂતોને હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ અપનાવવા અપીલ કરી હતી, જેથી ઉત્પાદન અને આવકમાં વધારો થાય. કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકોએ કપાસ સહિત અન્ય પાકોની આધુનિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે મગન પટેલ, ડોક્ટર જે પટેલ, ડોક્ટર ડી પટેલ, ડોક્ટર પીએસ પટેલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અંકિત ગઢિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે આવેલું અમારા પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર દ્વારા ગ્રામીણ કૃષિ મોસમ સેવા યોજના અંતર્ગત આજે આસોટ ખાતે કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાક પરિસંવાદમાં મુખ્ય મહેમાન તરીકે અમારા કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચના માનનીય પ્રિન્સિપાલ ડૉક્ટર ડી પટેલ સાહેબ, મુખ્ય કપાસ સંશોધન કેન્દ્રના વડા ડૉક્ટર MC પટેલ સાહેબ તેમજ અન્ય આ આસોટ સહકારી જીનના પ્રમુખ શ્રી મગનભાઈ પટેલ સાહેબ પણ અત્યારે ઉપસ્થિત રહેલા હતા. તેમજ અમારા અન્ય સંશોધન કેન્દ્રના વડાઓ તેમજ આસોટ તાલુકાના ઘણા બધા માન્ય ખેડૂત મિત્રો ઉપસ્થિત રહેલા હતા. અમારા દ્વારા જે કંઈ કપાસ અને અન્ય પાકો ઉપર જે કંઈ ટેકનોલોજી વિકસાવવામાં આવે છે તે ટેકનોલોજી ખેડૂતો માટે જ વિકસાવવામાં આવતી હોય છે અને એ ટેકનોલોજીનો ખેડૂતો પૂરેપૂરો લાભ લે એવા મુખ્ય આશયથી, એવા મુખ્ય હેતુથી
આ કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવેલું અને ખેડૂતોને આ કપાસ પાક પરિસંવાદ મારફત કપાસ તેમજ અન્ય પાકો જેવા કે શેરડી, તુવેર અને હવામાન અંગેની પૂરતી માહિતી આ કપાસ પાક પરિસંવાદમાં અમારા દરેક નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલ હતી અને તેમનો આ વિસ્તારના ખેડૂતોએ બહોળા પ્રમાણમાં લાભ લઈ તેમનો ધન્યવાદ કરીએ છીએ. ભરૂચના નારાયણનગર 2 વિસ્તારમાં એક શ્વાન 7 થી 8 ફૂટ ઊંડા ખાડામાં પડી જતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. આ અંગે ફાયર વિભાગ તથા નેચર પ્રોટેક્શનની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. માહિતી મળતા જ હિરેન શાહે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગનો સંપર્ક કરી ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર વિભાગની મદદથી ખાડામાં પડેલા શ્વાનનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ભારે મહેનત બાદ શ્વાનને સલામત રીતે ખાડામાંથી બહાર કાઢી મુક્ત કરવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ કામગીરી બદલ ફાયર વિભાગ તથા નેચર પ્રોટેક્શન ટ્રસ્ટની ટીમની કામગીરીને લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. પર્યાવરણ જાળવણી અને વેસ્ટ ટુ બેસ્ટના અભિગમને સાર્થક કરતા હેતુથી જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે શ્રવણ ચોકડી વિસ્તારમાં કંચન પ્રોજેક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ઘરેલું ભીના કચરામાંથી જૈવિક ખાતર બનાવવાની સરળ અને અસરકારક પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોને રસોડામાંથી નીકળતા ભીના કચરાનો યોગ્ય રીતે ઉપયોગ કરીને ઉત્તમ ગુણવત્તાનું ખાતર કેવી રીતે તૈયાર કરી શકાય તે અંગે પ્રત્યક્ષ નિદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેજલ કાપડિયાએ જણાવ્યું હતું કે જો દરેક નાગરિક પોતાના ઘરના સ્તરે જ કચરાનું યોગ્ય રીતે વિભાજન અને વ્યવસ્થાપન કરે તો શહેરને સ્વચ્છ અને પર્યાવરણને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે. કંચન પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કચરાને સંપત્તિમાં પરિવર્તિત કરી પર્યાવરણનું સંરક્ષણ કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નાગરિકોને કંચન પ્રોજેક્ટમાં જોડાઈ ઘરેલું કચરાનું સંચાલન કરીને સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી. गलतियां हो जाएंगी. मैंने ये फर्स्ट बनाया था, 2 महीने में मेरा ये कंपोस्ट रेडी हुआ था. सीजन जब मॉइस्ट थी तब तो मैंने भी बहुत सारी गलतियां की, कुछ भी डाल देती थी. फिर 2 फ्रेंड्स मेरी सोसाइटी से ही शाम के टाइम ऐसे वॉक करने निकलती थी. वो मुझसे ज़्यादा कॉन्शियस थे, उनको बहुत ही इंटरेस्ट था, मुझे आता भी नहीं था. घर में आके बोल रहे थे कि दिखा तेरी बिल खोल के कि क्या अपडेट है. वो खुद आएंगे, खोलेंगे और 1-2 दिन तो ऐसा भी हुआ कि खोलते ही एकदम वो बहुत सारी बदबू आती है ना, कुछ अजीब सा मैंने डाल दिया था जो नहीं डालना था. तो उन्होंने वो ढूंढ लिया कि गलती क्या थी. बहुत सॉगी भी था मेरा, एकदम पानी पानी वाला और बहुत गंदी बदबू भी आ रही थी. तो उन्होंने बताया कि तेरा इसमें कार्बन कम है. तो कार्बन का लेवल हम कैसे बैलेंस कर सकेंगे? ये ड्राई लीव्स या फिर ये मिट्टी या फिर हम कावडर वो हम ऐड कर देंगे. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રમઝાન માસ નિમિત્તે બાવાગોર ટેકરી ખાતે ઇફતારીનું આયોજન કરાયું હતું. આ ઇફતારીમાં આશરે 500 થી 600 રોજેદારોએ રોજા ખોલ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન બાવાગોર ટેકરીના બીટી ગ્રુપના યંગ સર્કલના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો દિવસભર રોજા રાખી અલ્લાહની બંદગી કરે છે અને પરોપકાર તથા સદભાવના દ્વારા અલ્લાહને રાજી કરવાની કોશિશ કરે છે. રમઝાન દરમિયાન ઇફતારનું વિશેષ મહત્વ હોય છે, જેમાં રોજા ખોલવાની સાથે સમાજમાં ભાઈચારો અને સહકારનો સંદેશ ફેલાવવામાં આવે છે. રમઝાનના પવિત્ર વાતાવરણમાં યોજેલા આ કાર્યક્રમ દરમિયાન તમામે મળીને ઇફતાર તથા ભાઈચારા અને કોમી સૌહાર્દનો સુંદર સંદેશ આપ્યો હતો. अस्सलामुअलैकुम. आज रोज बावागोर टेकरी में इफ्तारी का प्रोग्राम रखने में आया है. जिस तरह हम दर बरस से बावागोर टेकरी में इफ्तारी का प्रोग्राम रखते हैं, इस तरह इस बार भी हमने इफ्तारी का प्रोग्राम रखा है. दर बरस हम एक रोज़ा कोई भी हम फिक्स कर लेते हैं कि कभी भी 25 या 22 कोई भी रोज़ा, और हम लोग हमारे समूह में इफ्तारी हम कराते हैं. और हमारी पूरी बावागोर टेकरी 80 से 85 घर है, पूरी समूह में इफ्तारी कराते हैं. और हम हमारे यंग सर्कल का भी पूरा साथ है और हमारे बड़े बुजुर्गों का सबका साथ है हमारे साथ, और हम ऐसे ही दर बरस इफ्तारी कराते रहते हैं. ઝઘડિયા તાલુકાના મુલત ગામ સ્થિત વેરાઈ માતાજીના પ્રથમ દિવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નવચંડી યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયાના મુલત ગામે આવેલ વેરાઈ માતાજીના મંદિર ખાતે પ્રથમ દિવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ નિમિત્તે મંદિરના પટાંગણ ખાતે પૂજા અર્ચના, નવચંડી યજ્ઞ, ધ્વજારોહણ, મહાઆરતી, મહાપ્રસાદી સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નવચંડી યજ્ઞમાં 26 જેટલા જોડાઓ જોડાયા હતા. ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પાટોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. પ્રથમ પાટોત્સવ નિમિત્તે આહિર સમાજ દ્વારા જાગરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગ્રામજનો અને ભક્તો જોડાયા હતા અને મહાપ્રસાદીનો લાવો લીધો હતો. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
ભરૂચ નગરપાલિકાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં આજરોજ પાલિકાના સભાખંડમાં પ્રમુખ થતા સભ્યોનો વિદાય સમારંભ યોજાયો. નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામે 14 દિવસથી ગુમ મહિલાની લાશ ફાર્મના પાછળના ભાગે પાણી જવાની નીકમાં જમીનમાં પ્લાસ્ટિકની થેલીમાં દાટેલી હાલતમાં મળી આવતા ખળભળાટ. નેત્રંગ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. હાંસોટના વમલેશ્વરથી સામે પર આવેલ મીઠી તલાઈ જવા માટે નર્મદા પરિક્રમાવાસીઓ જીવના જોખમે જતા હોવાનો વિડીયો વાયરલ. બોટમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેસાડતા હોવાના આક્ષેપ. અંકલેશ્વરના નર્મદા નદી કાંઠા વિસ્તારમાં દેશી બોરના ઝાડ ખેડૂતો માટે ફાયદાકારક નીવડ્યા. દેશી બોર ગુણકારી તેમજ બિસ્કિટમાં ફ્લેવર તરીકે ઉપયોગી. ભરૂચ, સુરત અને મુંબઈમાં દેશી બોરની માંગ. તો આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.